ફ્રેન્ડ્સ, તમે ઇંગ્લિશમાં બેડ નથી, બટ તમારું યોર માઉથ ઇઝ જસ્ટ નોટ ટ્રેન. તમને ઇંગ્લિશ સમજાય છે, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, યુ કેન રીડ ઇંગ્લિશ, બટ જ્યારે તમે સ્પીક કરવાનો ટ્રાય કરો છો, યોર માઉથ ફ્રીઝ. તમે અટકી જાઓ છો, સ્ટક થઈ જાઓ છો, અને તમે વિચારો છો એન્ડ યુ થિંક સમથિંગ ઇઝ રોંગ. બટ તમે ઇંગ્લિશના કન્ટેન્ટની સ્પીકિંગ પ્રેક્ટિસ કરતા નથી, એટલે તમારું માઉથ ટ્રેન નથી. યોર માઉથ ડઝન્ટ ટ્રેન. સ્પીક કરવા માટે નોટ નો એવરી વર્ડ્સ. સ્પીકિંગ ઇઝ અ ફિઝિકલ સ્કિલ, અને એના માટે તમારું માઉથ, ટંગ અને યોર વોઇસ મસ્ટ બી વર્ક ટુગેધર. સો ઇફ યુ ડોન્ટ સ્પીક એવરી ડે, યોર માઉથ વિલ સ્ટે weak. You may understand English, but without train, your mouth won't be respond. તમારું માઉથ રિસ્પોન્ડ નહીં કરે. So first, train your mouth with simple English contents.